નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત પ્રમુખ નવગણજી ઠાકોરે ઠાકોર સમાજની દીકરીઓ માટે કહ્યું છે એવું કે જેને જોઈ તમે પણ દંગળી જશો. સમાજના દરેક લોકો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જવાની છે. તો જુઓ શું કહી રહ્યા છે નવગણજી ઠાકોર. પાટણ એ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા પાંચે પાંચ જિલ્લાઓનું શિક્ષણનું કેન્દ્ર એટલે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. એટલે ઠાકોર સમાજની દીકરીઓ ઉત્તર ગુજરાતની અને સર્વ સમાજની દીકરીઓ ઉત્તર ગુજરાતની તમામને આજે હું ખુશીના સમાચાર આપું છું કે પાટણની અંદર તમે કોઈ પણ પરીક્ષા આપવા આવો અથવા શિક્ષણના કામથી આવો તો તમારે હોટલ કે ગેસ્ટ હાઉસમાં રહેવાની જરૂર નથી. સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા કડવા પાટીદાર સમાજની 5 વર્ષના કરારથી ભાડાથી હોસ્ટેલ લીધી છે અને એ હોસ્ટેલની અંદર તમારે રહેવા જમવાની સગવડતા ફ્રીમાં થઈ જશે. એટલે ઠાકોર સમાજની દીકરીઓ અને સર્વ સમાજની દીકરીઓને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે પાટણમાં શિક્ષણના કામે આવવાનું થાય, પરીક્ષા આપવા આવો, 2 દિવસ 5 દિવસ કે 10 દિવસ રોકાવાની જરૂર પડે તો તમારા માટે સદારામ સેવા સમિતિ ગુજરાત તમારો પરિવાર અને તમારા સ્નેહ તરીકે તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે. અને વિશેષમાં જે હોસ્ટેલ રાખેલ છે એ હોસ્ટેલ 50 દીકરીઓની કેપેસિટી વાળી છે. હાલ ઠાકોર સમાજની 50 દીકરીઓ અંદર રહે છે, પરંતુ જગ્યા ન હોવા છતાં પરીક્ષા આપવા આવતી ઉત્તર ગુજરાતની સર્વ સમાજની દીકરીઓ અને ઠાકોર સમાજની દીકરીઓને રહેવા માટે હોસ્ટેલની અંદર અમે મીટિંગ કરી અને દીકરીઓનો અભિપ્રાય લીધો કે આપણે શું કરીશું. તો દીકરીઓએ કીધું કે ચિંતા કરશો નહીં, પાટણની અંદર ઠાકોર સમાજની દીકરી અને સર્વ સમાજની દીકરી પરીક્ષા આલવા આવશે અને એને રહેવાની તકલીફ હશે તો આપણા હોસ્ટેલમાં બોલાવી લેજો. અમે પોતે હોય પથારી કરીને સૂઈ રહીશું, પણ તે દીકરીને બેડ ઉપર અમે સુવારીશું, એની તમામ સગવડતા આપીશું. એટલે ઠાકોર સમાજની દીકરીઓ અને સર્વ સમાજની દીકરીઓ પાટણમાં શિક્ષણના લગતા કામે આવે તો ઠાકોર સમાજ કન્યા હોસ્ટેલમાં એમના માટે પૂરી સગવડ છે. રહેવા જમવાની તમામ સગવડતા ફ્રી. અને વિશેષમાં સંખ્યાની મર્યાદા, જગ્યા હોકડી, આ બધા પ્રશ્નોના હલ માટે સદારામ સેવા સમિતિની ટીમ અને ગુજરાતના દાનવીર દાતાઓ દ્વારા ટૂંક સમયની અંદર એક પ્લોટ ખરીદી લીધો છે અમે. અને 6 નવેમ્બર 2025 રોજ સવારે 10 વાગે ભૂમિપૂજન છે અને એ ભૂમિપૂજન કરી અને એવી ભવ્ય હોસ્ટેલ બનાવવાની છે કે ભારત દેશમાં ના હોય અને ગમે એટલી દીકરીઓ હોય એ રહી શકે. તેના માટે સર્વ સમાજ અને ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે તમારા યથાશક્તિ મુજબ દાન આપજો. અને દાન ના આપો તો એક વિચારધારા સાથે અમારી સાથે જોડાઈ અને 6 નવેમ્બર 2025 રોજ સવારે 10 વાગે પાટણની પાવન ધરતી ઉપર આવી અને દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવજો. આપણે સૌ સાથે મળી અને શિક્ષણનો વિચાર કરી, શિક્ષણનો વ્યાપ વધારી અને સાથે બેસી અને શુદ્ધ સોખાજીના લાડવા જમી અને દીકરીઓને આશીર્વાદ આપી છૂટા કરી પડીશું. સૌને મારા નવગણજી ઠાકોરના જય દ્વારકાધીશ, જય માતા. નવગણજી ઠાકોર સાહેબનો સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ વતી ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમે પણ નવગણજી ઠાકોર માટે એક લાઇક કરી નીચે કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપી શકો છો. સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત અને ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. જય માતાજી, જય ઠાકોર સમાજ.